સુરત જિલ્લાના બોરિંગ કામ માટે હવે લોકો માટે વધુ ખર્ચ મોંઘો બનશે। કમરેજ ખાતે યોજાયેલી સુરત જિલ્લા બોરિંગ એસોસિએશનની મહત્વની બેઠકમાં બોરિંગના દરોમાં ધરખમ વધારો કરવાનો નિર્ણય લેવાયો છે। હવે દર ફૂટ પર 20 થી 30% વધારાની શક્યતા ખરી। સુરત જિલ્લા બોરિંગ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોની મળેલી મીટિંગમાં સર્વાનુમતે ભાવ વધારા પર મહોર મારવામાં આવી છે। એસોસિએશનના જણાવ્યા અનુસાર છેલ્લા લાંબા સમયથી ડીઝલના ભાવમાં થયેલો તોતિંગ વધારો, મશીનરીના સ્પેર પાર્ટ અને મજૂરી ખર્ચમાં થયેલ વધારાને કારણે જૂના ભાવે કામ કરવું મુશ્કેલ બન્યું હતું। પ્રતિ ફૂટે 20 થી 30 રૂપિયા સુધીનો ભાવ વધારો થવા જઈ રહ્યો છે। આ નિર્ણયને પગલે હવે ખેડૂતો અને સામાન્ય જનતાએ બોરિંગ કરાવવા માટે ગજવું વધુ હળવું કરવું પડશે। એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે ખર્ચને પહોંચી વળવા માટે ભાવમાં સુધારો કરવો અનિવાર્ય હતો। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત। જી, આપનું નામ અને હોદ્દો જણાવો। મારું નામ રાજુભાઈ ડોડિયા છે। હું સુરત જિલ્લા એસોસિએશન બોરિંગના પ્રમુખ છું અને આજે અમે બોરિંગના ભાવ વધારા માટેની મીટિંગ બોલાવેલી છે। ઘણા સમયથી લેબર કોસ્ટ અને ટૂલ બીટના ભાવ ખૂબ વધી ગયા હોવાથી આજે અમારા મીટિંગ બોલાવીને આજે ભાવ વધારો કરવાનો છે। આ ભાવ વધારાની જે પ્રોસેસ છે એ કયા કારણોસર તમારે ભાવ વધારાની જરૂર પડી? કારણનું તો ટૂલ્સ બીટના ભાવ ખૂબ વધી ગયા છે। જે પહેલા 3-4 હજાર રૂપિયાના કિલો આવતા હતા અત્યારે 18 થી 20 હજાર રૂપિયાના કિલો થઈ ગયા છે। પ્લસ લેબર કોસ્ટ ખૂબ વધી ગઈ છે। પ્લસ લોખંડ અને બીજી બધી મેન્ટેનન્સમાં ખૂબ વધારો આવવાને કારણે અમારે ભાવ વધારાની ફરજિયાત આજે કરવું પડ્યું। જૂના ભાવમાં અને અત્યારના ભાવમાં, નવા ભાવમાં શું ફરક આવશે? બોરિંગે 20 રૂપિયાથી લઈને 40 રૂપિયાનો ફૂટનો વધારો આવેલો છે।